નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે 3/9/2025ના રોજ જામકંડોરણા તાલુકાના રાયડી ગામે આવ્યા છે અને આપણી વેનોક્સ કંપની જોડે છેલ્લા 5 વર્ષથી એક જ ધારા જોડાયેલા ખેડૂત છે પ્રવીણભાઈ રાણપરિયા. એના મગફળીના ફિલ્ડ ઉપર અત્યારે આપણે હાજર છીએ. વેનોક્સ કંપનીનું વેનોક્સ જાવા રિસર્ચ વેરાયટી છે એને 10 વીઘાનું વાવેતર કરેલું છે અને એકદમ કોબુ જમીન છે અને તમે નજર પાછળ જોઈ શકો છો ભાદરના કાંઠે જમીન છે. તો એની અંદર આ મગફળીની વેરાયટીની તાકાત હોય ને તમને નજર સામે બતાવવી છે. પહેલાં આપણે ખેડૂત જોડે અભિપ્રાય લઈ, અત્યાર 5 વર્ષથી રેગ્યુલર આપણી સાથે સંકળાયેલા છે, અત્યાર સુધીનો એનો આપણે અભિપ્રાય લઈ. તો તમારું આખું નામ અને મોબાઈલ નંબર. મારું નામ છે રાણપરિયા પ્રવીણભાઈ છગનભાઈ, ગામ રાયડી. મોબાઈલ નંબર છે 97-375-20-181. બરોબર. હવે જે અત્યારે 2025ની અંદર તમે જે જાવાનું વેરાયટીનું વાવેતર કર્યું છે, તમને વેરાયટી કેવી લાગી તમારી જમીન પ્રમાણે? જમીન પ્રમાણે જોઈએ તો કોબામાં વાયવા જેવી વેરાયટી છે અને પીળું પડે છતાંય પોપટામાં કાંઈ ફરક પડતો નથી. આ બરોબર. અને માલ લાગવામાં કાંઈ ફરક છે નહીં. આ બરોબર. એટલે માલ સંપૂર્ણપણે લાગી ગયેલો જ છે. આ બરોબર. બાકી તો આ જમીન પાણીમાં જ અત્યાર સુધી રહેલી છે. આ બરોબર. તો મિત્રો, સાથે સાથે જે એના પાડોશી ખેડૂત છે એની જોડે પણ આપણે વાત કરીએ. એ જે વેનોક્સ જાવા વિશે શું કહેવા માંગે છે? તો તમારો મોબાઈલ નંબર? 97-46-46-824. બરોબર. તમે હવે આ વેનોક્સ જાવા વિશે અને જે આ જમીન છે તમારી ભાદરના કાંઠે એના વિશે તમે શું કહેવા માંગો છો? માંડવી સારી થઈ છે બહુ. હા, ખેડૂતને વાવવા લાયક છે માંડવી. આ બરોબર. અધર વેરાયટી કરતા આની અંદર તમને ફાયદા શું થશે ને ઉત્પાદન મને એમાં કેવું રહેશે? ઉત્પાદનમાં બહુ 40-45 મણનો ઉતારો આવે. આ બરોબર. મિત્રો, આજની તારીખની અંદર તમે જોઈ શકો છો આ 70 દિવસની મગફળી છે અને લાઈવ આપણે એક જ ધારી લાગત ઉપાડવી છે. ફૂલ ટાઈટ જમીન થઈ ગઈ છે, હસોડી માન ઉપડે. તમે એની તાકાત જુઓ તમે એની અંદર માલ કેવડો છે, એકદમ અત્યારે ટાઈટ જમીન છે અને કેટલા બધા પોપટા તૂટી ગયા છે જુઓ તમે. તો આવનાર 2026ની અંદર જે મગફળી વાવવા માંગતા ખેડૂતો હોય તો અવશ્ય વેનોક્સ કંપનીની કોઈ પણ રિસર્ચ વેરાયટી પસંદ કરજો. વેનોક્સ જેવી નહીં, વેનોક્સ કંપનીનું જ વાવવાનો આગ્રહ રાખજો અને તમારી નજર સામે તમે વેરાયટીનું પરફોર્મન્સ જોજો. નમસ્કાર.